હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાત કરવાનો છું કુંવરબાઈનું જે મામેરાનું જે ફોર્મ છે એ કઈ રીતે તમે ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર કે કમ્પ્યુટરમાં તમે ભરી શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમારે કુંવરબાઈનું મામેરાનું જે ફોર્મ છે એને ભરવા માટે તમારે એની અંદર જે ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તે ડોક્યુમેન્ટ છે જે કન્યાના નામથી તમે ફોર્મ ભરો છો એનું આધાર કાર્ડ, એના પિતાનું આધાર કાર્ડ, એના પિતાનું રેશન કાર્ડ અને એના પિતાનો જે આવકનો દાખલો છે એની અંદર એની જરૂર પડવાની છે અને કન્યાનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો પણ એમાં જરૂર પડશે અને પછી એના પતિનું આધાર કાર્ડની એમાં જરૂર પડવાની છે। પછી જે મેરેજ સર્ટિફિકેટ છે મેરેજ સર્ટિફિકેટની પણ એમાં જરૂર પડવાની છે। મિત્રો, આટલા ડોક્યુમેન્ટની એની અંદર જરૂર પડવાની છે। જો તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હશે તો જ તમે કુંવરબાઈનું જે મામેરું છે એનું જે ફોર્મ છે એને તમે ઓનલાઈન જાતે જ ફિલઅપ કરી શકશો, એટલે કે ભરી શકશો। તો આ ફોર્મ કઈ રીતે ભરશું મિત્રો, તો વિડીયોમાં જાણીએ। અને મિત્રો, જો ચેનલ પર તમે પહેલી વાર છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશનને અલાઉ કરી લો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌ પ્રથમ મિત્રો, તમે જ્યારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ જ્યારે ઓપન કરો છો ને ઓપન કર્યા પછી આ રીતે એક ડેશબોર્ડ તમારી સામે આવે છે। તો અહીંયા આગળ તમારે ફર્સ્ટમાં રજિસ્ટર કરવાનું રહેશે। તમારે પહેલાં તમારું એકાઉન્ટ અહીંયા આગળ બનાવી લેવાનું છે। તો ફર્સ્ટમાં જે રજિસ્ટર યોર સેલ્ફનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। તો એના પર ક્લિક કરશો એટલે એક તમારી સામે આ રીતે એક ફોર્મ યુઝર રજિસ્ટ્રેશનનું અહીંયા આગળ શો થઈ જશે। અહીંયા આગળ ફર્સ્ટમાં જે ફૂલ નામનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે તમારા જે આધાર કાર્ડની અંદર તમારું નામ આપેલું છે આધાર કાર્ડ પ્રમાણે એ રીતે આ બોક્સની અંદર તમારે ટાઈપ કરવાનું છે। જેમનું પણ તમે આ કુંવરબાઈનું જે મામેરું છે એનું જે ફોર્મ ભરી રહ્યા છો એનું જે આ યુઝર રજિસ્ટ્રેશન કરવાનું છે એનું નામ અહીંયા આગળ ફર્સ્ટમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું રહેશે। તો અહીંયા આગળ તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખી દેવાનું છે। તો અહીંયા આગળ હું ફૂલ નેમની અંદર આધાર કાર્ડની અંદર જે પણ કસ્ટમરનું નામ છે તે અહીંયા આગળ ફૂલ નામમાં નાખી દઈશ। તમારે પણ આ રીતે ટાઈપ કરી દેવાનું છે। પછી મિત્રો, એની પછીનો જે ઓપ્શન છે મેલ, ફિમેલ અને અધર, તો તમારે ફિમેલ સિલેક્ટ કરવાનું છે અને બર્થ ડેટની અંદર તમારે આધાર કાર્ડની અંદર જે તમારી જન્મ તારીખ આપેલી છે એ બર્થ ડેટનો જે ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે સિલેક્ટ કરવાની છે। તો હું અહીંયા આગળ બર્થ ડેટ સિલેક્ટ કરીશ અને બર્થ ડેટ સિલેક્ટ કર્યા પછીનો જે બીજો જે ઓપ્શન છે આધાર કાર્ડ નંબરનો, ત્યાં આગળ તમારે તમારો જે આધાર નંબર છે ત્યાં આગળ તમારે ટાઈપ કરવાનો રહેશે। તો હું અહીંયા આધાર કાર્ડ નંબર ટાઈપ કરીશ। આધાર નંબર ટાઈપ કર્યા પછી ઈમેલ આઈડીનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમે ઈમેલ આઈડી નાખી શકો છો અથવા છોડી પણ શકો છો। એના પછીનો બીજો ઓપ્શન છે કાસ્ટનો, એટલે કે જાતિ, તમારી જાતિ પસંદ કરવાની છે। ત્યાં આગળ તમારે તમારી જે પણ હોય, ઓબીસી હોય, એસસી, એસટી, જનરલ જે પણ હોય તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાની છે। તો અહીંયા આગળ હું કાસ્ટ સિલેક્ટ કરીશ અને કાસ્ટ સિલેક્ટ કર્યા પછીનો બીજો ઓપ્શન મોબાઈલ નંબરનો છે। ત્યાં આગળ તમારે તમારો જે રેગ્યુલર મોબાઈલ નંબર છે ત્યાં આગળ તમારે નાખવાનો રહેશે। એટલે હું અહીંયા આગળ મોબાઈલ નંબર જે પણ રેગ્યુલર છે ત્યાં આગળ ટાઈપ કરીશ અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી એની નીચે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડના બે ઓપ્શન આપેલા છે। એની નીચે જે બોક્સ છે એની અંદર તમારે તમારો એક પાસવર્ડ બનાવી લેવાનો છે અને જે તમે પાસવર્ડમાં નાખો છો એ જ કન્ફર્મ પાસવર્ડની અંદર પણ સેમ તમારે એની અંદર નાખી દેવાનો છે। અને કન્ફર્મ પાસવર્ડ કર્યા પછી મિત્રો, તમારે કેપ્ચર પર જે બોક્સ આપેલું છે ત્યાં આગળ તમારે કેપ્ચર ટાઈપ કરવાનું છે ને પછી રજિસ્ટર પર ક્લિક કરવાની છે। રજિસ્ટર પર ક્લિક કરશો એટલે થોડો ડેટા પ્રોસેસ લેશે ને અહીંયા આગળ તમારો જે વેરીફાઈ છે ડેટા એ અહીંયા આગળ તમારે એકવાર ચેક કરી લેવાનો છે। ડેટા ચેક કર્યા પછી તમારે ફરીથી કન્ફર્મ પર ક્લિક કરવાની છે। કન્ફર્મ પર ક્લિક કરશો એટલે ડેટા પ્રોસેસ લેશે અને પછી બીજું જે આ રીતે છે દેખો, જુઓ અહીંયા રજિસ્ટ્રેશન સક્સેસફુલ, તમારી જે યુઝર આઈડી છે અહીંયા આગળ શો કરે છે તેને તમારે કોપી કરી લેવાની છે અથવા ફોનથી તમારે ફોટો લઈ લેવાનો છે। પછી ઓકે પર ક્લિક કરી લેવાની છે। ઓકે પર ક્લિક કર્યા પછી તમારે સિટીઝન લોગિનનો જે ઓપ્શન આપેલો છે બાજુની અંદર, ત્યાં આગળ તમારી યુઝર આઈડી તમારે ત્યાં આગળ નાખવાની છે। જે બોક્સ આપેલું છે યુઝર આઈડીની નીચે ત્યાં આગળ બોક્સમાં તમારી યુઝર આઈડી નાખી દેવાની છે અને એની નીચે જે પાસવર્ડ આપેલો છે ત્યાં આગળ તમારે તમારો પાસવર્ડ નાખી દેવાનો છે। અને પાસવર્ડ નાખ્યા પછી મિત્રો, જે કેપ્ચર કોડ આપેલો છે તે તમારે કેપ્ચર કોડ નાખી દેવાનો છે। કેપ્ચર કોડ નાખ્યા પછી બીજો જે ઓપ્શન છે લોગિનનો છે, ત્યાં આગળ તમારે જઈને આ જે
સિટીઝન લોગિન છે એને તમારે લોગિન કરી લેવાનું છે. એટલે લોગિન કરશો એટલે જે પણ તમારું ફોર્મ છે એ તમારી સામે શો થઈ જશે. તો હું અહીંયા આગળ કેપ્ચર નાખીને લોગિન પર ક્લિક કરીશ. જેવું લોગિન પર ક્લિક કરીશ એટલે ફરીથી થોડી પ્રોસેસ લેશે અને પ્રોસેસ લીધા પછી તમારો જે નવો પેજ છે તમારી સામે આ રીતે શો થઈ જશે. મિત્રો અહીંયા આગળ અરજદારની જે વિગતો છે એ આધાર કાર્ડ પ્રમાણે તમારે નાખવાની રહેશે. તો ફર્સ્ટમાં જે અરજદારનું પૂરું નામ આપેલું છે ત્યાં આગળ અંગ્રેજીમાં ઓટોમેટિક અહીંયા આગળ નામ શો કરશે. પછી એના બાજુની સાઈડ જે અરજદારનું જે પૂરું નામ ગુજરાતીમાં એનું જે બોક્સ છે એની અંદર તમારે ગુજરાતીમાં જે પણ અરજદારનું નામ છે ત્યાં આગળ તમારે ટાઈપ કરી લેવાનું રહેશે. જો તમને ટાઈપ કરતાં ના આવડે તો તમારે ટ્રાન્સલેટમાં જઈને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ત્યાંથી તમારે કોપી પેસ્ટ કરી લેવાનો છે. અને એમ પણ ના આવડે તો તમારે આધાર કાર્ડનો ફોટો લઈ ગૂગલમાં જઈને તમારે એનો ટ્રાન્સલેટ કરી અને કોપી પેસ્ટ કરીને વોટ્સઅપની અંદર નાખી અને તમારે ત્યાંથી પણ તમે એને કોપી પેસ્ટ કરી શકો છો. મિત્રો એટલું કર્યા પછી બીજો જે ઓપ્શન આપેલો છે અરજદારના પિતા અથવા પતિનું નામ. તો અરજદારના પિતાનું નામ તમારે આ બોક્સની અંદર અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે. તો હું અહીંયા આગળ જે પણ અરજદારનું પિતાનું નામ છે એનું નામ અહીંયા આગળ ટાઈપ કરીશ. જેના નામથી તમે ફોર્મ ભરી રહ્યા છો એના પિતાનું નામ તમારે અહીંયા આગળ નાખવાનું છે આ બોક્સની અંદર. પછી અરજદારના પતિનું પૂરું નામ ગુજરાતીમાં જે તમે અંગ્રેજીમાં આગળના બોક્સની અંદર જે અંગ્રેજીમાં નામ ટાઈપ કર્યું છે એ જ નામ તમારે આ બીજું જે બોક્સ આપેલું છે અરજદારના પિતાનું નામ ગુજરાતીમાં ત્યાં આગળ તમારે એ નામ પણ ત્યાં આગળ તમારે નાખી દેવાનું છે. એ કર્યા પછી મિત્રો એના પછીનું આધાર કાર્ડનો ઓપ્શન ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર ઓટોમેટિક શો કરશે. પછી તમારી જન્મ તારીખ પણ ઓટોમેટિક ત્યાં આગળ આવી જશે. પછી બીજો જે ઓપ્શન આપેલો છે અરજદારની જાતિ એ પણ ઓટોમેટિક ત્યાં આગળ શો કરશે. પછી અરજદારની પેટા જાતિ એની અંદર જઈને તમારે તમારી જે પણ પેટા જાતિ છે તે તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાની છે. હું અહીંયા આગળ મારી એટલે કે જે પણ કસ્ટમરનું જે ફોર્મ ભરી રહ્યો છું એની અહીંયા આગળ પેટા જાતિ હું અહીંયા આગળ સિલેક્ટ કરીશ. પેટા જાતિ સિલેક્ટ કર્યા પછીનો જે ઓપ્શન છે લિંગ એની અંદર સ્ત્રીનો ઓટોમેટિક ઓપ્શન સિલેક્ટ થશે. પછી મોબાઈલ નંબર પણ ઓટોમેટિક અહીંયા આગળ શો થશે તમારો. અને ઈમેલ આઈડીનું બોક્સ આપેલું છે ત્યાં આગળ તમે ઈમેલ આઈડી નાખવા માગો છો તો નાખી શકો છો અથવા એને છોડી પણ શકો છો. પછી તમારો ફોન નંબર એ પણ ઉપર આપેલો છે એટલે ત્યાં નહીં નાખો તો પણ ચાલશે. શારીરિક વિકલાંગતામાં હા નામાં તમારે જવાબ આપવાનો છે એને સિલેક્ટ કરવાનો છે. પછી સફાઈ કામદાર કે તેના આશ્રિત છો એમાં હા નામાં તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછીનો બીજો ઓપ્શન અરજદારનો ફોટો છે ત્યાં આગળ જેનો તમે ફોર્મ ભરી રહ્યા છો એનો એ જે પણ સ્ત્રી છે એનો તમારે અહીંયા આગળ ફોટો અપલોડ કરવાનો છે. એ ફોટો અપલોડ કર્યા પછી અરજદારનું હાલનું સરનામું બીજો ઓપ્શન છે ત્યાં આગળ રાજ્યનું નામ તમારે ઓટોમેટિક શો કરશે. પછી જિલ્લાનું નામ એમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે. અને જિલ્લો પસંદ કર્યા પછી બીજો ઓપ્શન સાઈડમાં આપેલો છે તાલુકાનું નામ. ત્યાં આગળ તમારે તમારો જે પણ તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. એના પછીનું ગામનું નામ ત્યાં આગળ જઈને તમારું જે ગામનું નામ છે એ સિલેક્ટ કરવાનું છે. અને ગામનું નામ સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે એની બાજુમાં અરજદારનું સરનામું જે અરજદારનું સરનામું છે એ આધાર કાર્ડ પ્રમાણે તમારે અહીંયા આગળ એનું સરનામું ટાઈપ કરવાનું છે. અને સરનામું ટાઈપ કર્યા પછી એના બાજુની અંદર પિનકોડનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ જે પણ તમારા પિનકોડ હોય તમારા એરિયાનો એ પિનકોડ એની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે. અને પિનકોડ ટાઈપ કર્યા પછી મિત્રો એના પછી નીચેનું જે અરજદારનું કાયમી સરનામું જે ઓપ્શન આપેલો છે અને એની નીચે ઉપર મુજબ એની સાઈડમાં એક બોક્સ આપેલું છે ત્યાં આગળ તમારે રાઈટ ક્લિક કરવાની છે. જેના પર રાઈટ ક્લિક કરશો એટલે જે પણ તમારું સરનામું છે ઓટોમેટિક ત્યાં આગળ શો થઈ જશે. એટલું કર્યા પછી અપડેટ પર તમારે ક્લિક કરવાની છે. અપડેટ પર ક્લિક કરશો એટલે એના પછીનું જે નેક્સ્ટ પેજ છે એ તમારી સામે શો થઈ જશે. તો અહીંયા આગળ ડેટા થોડો પ્રોસેસ લેશે અને પ્રોસેસ લીધા પછીનું જે પેજ છે કન્ટિન્યુ કર્યા પછી આ રીતે કુંવરબાઈનું મામેરું યોજના આ રીતે અહીંયા આગળ એક નોંધ શો થઈ જશે. પાત્રતાના માપદંડ ત્યાં આગળ આવક મર્યાદાનું ધોરણ 6 લાખ છે. યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીમાં લગ્ન પ્રસંગે આપવામાં આવશે. અને એના પછી છે સહાયનું ધોરણ
તો જે સહાયનું ધોરણ આપેલું છે ત્યાં આગળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય ચૂકવવામાં આવશે, જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાને જુદા દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે. એના પછી જે છે રજૂઆત કરવાના ડોક્યુમેન્ટ, ત્યાં આગળ કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક, અને જો બેંકની પાસબુક ના હોય તો રદ કરેલ ચેક પણ તમે આપી શકો છો. ને આ જે બેંકની પાસબુક અને જે ચેક છે એ જેના નામનું ફોર્મ ભરો છો યુવતીના નામનું એનું આપવાનું રહેશે. પછી તમારે ઓકે પર ક્લિક કરવાની છે. જે નવું તમારું પેજ છે એ તમારી સામે આવી જશે. જો આ રીતે અહીંયા આગળ ફર્સ્ટમાં જે વ્યક્તિગત જે માહિતી હતી અહીંયા આગળ પહેલેથી શો થઈ જશે. તમે જે આગળ જે માહિતી પહેલાં ફિલ કરી હતી એ બધી માહિતી અહીંયા આગળ શો થઈ જશે. મિત્રો તમારે અહીંયા આગળ અરજદારનું પૂરું નામ, તમારું વાલીનું નામ, તમારી જન્મ તારીખ, તમારી ઉંમર, અરજદારની જાતિ, અરજદારની પેટા જાતિ અને લિંગમાં જે સ્ત્રીનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે તે, તમારો મોબાઈલ નંબર અને એક ફોન નંબર અને ઈમેલ આઈડીના જે બોક્સ ખાલી આપ્યા છે એમ જ રહેવા દેવાના છે તમારે. અને એના પછીની વિગત છે અરજદારનું રેશન કાર્ડની વિગત. તો અરજદારનો રેશન કાર્ડનો જે નંબર છે એ આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે. તો હું અહીંયા આગળ જે પણ વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યો છું એનો અહીંયા આગળ રેશન કાર્ડ નંબર ટાઈપ કરીશ. આ રીતે તમારે પણ જે અરજદારનો રેશન કાર્ડ નંબર છે એ તમારે પણ અહીંયા આગળ ટાઈપ કરી દેવાનો છે. કાં તો તમે પોતાનું ફોર્મ ભરો છો તો તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે. અને એના પછી અરજદારનો રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર આ તમને ક્યાં મળશે? તો જે રેશન કાર્ડનો જે બીજો ભાગ છે ત્યાં આગળ જે પણ આ જેનું નામ છે, જે સ્ત્રીનું તમે ફોર્મ ભરી રહ્યા છો એના નામની પાછળ એક મેમ્બર આઈડી હશે રેશન કાર્ડની અંદર. એ જે મેમ્બર આઈડી છે એ આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી દેવાની છે. તો તમારે રેશન કાર્ડનો જે બીજો ભાગ છે એની અંદર જે મેમ્બર આઈડી આપેલી છે તે અહીંયા આગળ આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી લેવાની છે. અને ટાઈપ કર્યા પછી જે ફેમિલી આઈડીનો ઓપ્શન છે તે આગળ તમારે કંઈ નથી કરવાનું. અને ફેમિલી આઈડીના ઓપ્શનની નીચે એક આઈ એગ્રી ટુ યુઝ માય રેશન કાર્ડ ટુ એવોઇડ ધ બેનિફિટ ઓફ ધ સ્કેમ એની અંદર તમારે રાઇટ ક્લિક કરવાની છે. અહીંયા આગળ રાઇટ ક્લિક કર્યા પછી થોડા સ્ક્રોલ કરીને તમારે નીચે જવાનું છે. અને એની જે બીજી વિગત આપેલી છે નીચે ગયા પછી જે અરજદારની લગ્નની વિગત છે ત્યાં આગળ તમારે લગ્ન સમૂહ લગ્નમાં કરેલ છે હા કે ના. જો સમૂહમાં કરેલા તો હા, અને જો સમૂહમાં ના કરેલા હોય તો ના કરવાનું છે. અને પછી અરજદારના પિતાનું હાલનું સરનામું એ ઓટોમેટિક અહીંયા આગળ શો થઈ જશે. રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, પછી ગામનું નામ, અરજદારનું સરનામું અને એનો પિનકોડ નંબર એ ઓટોમેટિક શો થઈ જશે. એના નીચે અરજદારના પિતાનું કાયમી સરનામાના નીચે ઉપર મુજબ એની અંદર તમારે રાઇટ ક્લિક કરી અને સેવ ધ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની છે. એટલે બીજું જે પેજ છે અરજીની વિગતો છે કન્યાની અન્ય વિગત એની અંદર લગ્ન કર્યાની તારીખ એમાં ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલું છે ત્યાં આગળ કન્યાની જે તારીખમાં લગ્ન થયેલ છે એ તારીખ તમારે આ બોક્સની અંદર સિલેક્ટ કરી લેવાની છે. તો હું અહીંયા આગળ જે પણ ડેટ છે એ સિલેક્ટ કરીશ. ડેટ સિલેક્ટ કર્યા પછી લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી હતી એ ઓટોમેટિક શો થઈ જશે બીજા ઓપ્શનમાં. અને એના પછીનો જે ઓપ્શન છે ત્રીજા નંબરનો તે છે લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા કેટલી છે. તો એની અંદર ઘરની અંદર જેટલી પણ કન્યાની બહેનો છે એમની અને કન્યા સાથેની જેટલી સંખ્યા થતી હોય તે અહીં આગળ ટાઈપ કરવાની છે. પછી લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર. તો કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર તમારે આ જે બોક્સ આપેલું છે એની અંદર એના પિતાનો આધાર કાર્ડનો જે નંબર છે એની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા પછી લગ્ન કરનાર કન્યાના મા બાપ વાલીની બધા સાધનોની મળીને વાર્ષિક આવક કેટલી. તો જે આવકનો દાખલો એટલે કે જે વાર્ષિકનો દાખલો એટલે કે જે ઇન્કમ સર્ટિફિકેટ છે એની અંદર જે વાર્ષિક આવક તમારી લખેલી છે તે અહીંયા આગળ તમારે ટાઈપ કરવાની છે.
એ ટાઈપ કર્યા પછી કન્યાના પિતા વાલીનું સરનામું, તો અહીંયા આગળ રાજ્યનું નામ ઓટોમેટિક શો થઈ જશે. પછી જે તમારો જિલ્લો છે એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે. તાલુકો સિલેક્ટ કર્યા પછી ગામનું નામ તમારે અહીંયા આગળ જે પણ તમારું ગામનું નામ છે સિલેક્ટ કરવાનું છે. પછી સરનામું એ અહીંયા આગળ તમારે ટાઈપ કરવું પડશે. તો અહીંયા આગળ જે તે સરનામું તમારું છે એ તમારે ટાઈપ કરી લેવાનું છે. સરનામું ટાઈપ કર્યા પછી મિત્રો બીજો જે એની પાછળ જે ઓપ્શન આપેલો છે એ પિનકોડ એરિયાનો છે. તમારો જે પણ એરિયાનો પિનકોડ છે એની અંદર તમારે તમારો એરિયા પિનકોડ તમારે નાખી દેવાનો છે. પિનકોડ નાખ્યા પછી જે યુવક સાથે લગ્ન થયા હોય એની વિગત, જે પણ કન્યાના લગ્ન જે યુવક સાથે થયા છે એની વિગત અહીંયા તમારે નાખવાની રહેશે. તો ફર્સ્ટમાં છે યુવકનું પૂરું નામ. તો યુવકનું જે પૂરું નામ છે એ યુવકના આધાર કાર્ડની અંદર જે એનું નામ લખેલું છે એ ટાઈપ જ તમારે આ બોક્સની અંદર આધાર કાર્ડ પ્રમાણે આ બોક્સમાં તમારે નામ ટાઈપ કરવાનું રહેશે. મિત્રો નામ ટાઈપ કર્યા પછી એના પછીનો જે બીજો ઓપ્શન છે યુવકનો આધાર કાર્ડ નંબર છે. તો ત્યાં આગળ યુવકનો જે પણ આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે. અને યુવકનો આધાર નંબર ટાઈપ કર્યા પછી એના પછીનો બીજો ઓપ્શન છે યુવકના પિતાનું નામ. તો જે કન્યા છે એના જે પતિ છે એટલે કે યુવક છે એના જે પિતાનું જે નામ છે એ તમારે અહીંયા આગળ નામ નાખવાનું રહેશે આ બોક્સની અંદર. ને યુવકના પિતાનું નામ નાખ્યા પછી યુવકની જાતિ એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાની રહેશે. યુવકની જાતિ સિલેક્ટ કર્યા પછીનો બીજો જે એનો ઓપ્શન આપેલો છે એ યુવકની પેટા જાતિ, એની પણ જે પણ પેટા જાતિ હોય એ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાની છે. પેટા જાતિ સિલેક્ટ કર્યા પછી યુવકની જન્મ તારીખ, યુવકની જે જન્મ તારીખ છે એ આધાર કાર્ડની અંદર જે તે યુવકની જન્મ તારીખ હોય તે તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાની રહેશે. તો તમારે પણ આ રીતે યુવકની જે પણ જન્મ તારીખ હોય એ સિલેક્ટ કરી લેવાની છે. અને જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી લગ્નના દિવસે યુવકની ઉંમર તો કેટલી છે ઓટોમેટિક શો થઈ જશે 21 વર્ષ. એટલું કર્યા પછી મિત્રો થોડું સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. અહીંયા આગળ બેંકની વિગત છે, બેંકનું નામ, જે પણ બેંકનું નામ છે એ બોક્સની અંદર નાખી દેવાનું છે. અને આ જે બેંકની જે ડિટેલ ભરવાની છે એ કોના નામની ભરવાની છે તો કન્યાના નામની ડિટેલ ભરવાની છે. જે કન્યાના લગ્ન થયા છે એ કન્યાની ડિટેલ અને એની જે બેંકની પાસબુક છે એની જે ડિટેલ છે અહીંયા આગળ આ બોક્સમાં નાખવાની છે. તો બેંકનું ફર્સ્ટમાં તમારે નામ નાખી દેવાનું છે, પછી એની શાખાનું નામ અને પછી IFSC કોડ, જે પણ તમારી બેંક છે એનો IFSC કોડ જે તે હોય તમારે નાખી દેવાનો છે. અને IFSC કોડ નાખ્યા પછી બેંક એકાઉન્ટ નંબર એ તમારે બેંકની પાસબુકની અંદર જે પણ એનો એકાઉન્ટ નંબર છે એ એકાઉન્ટ નંબર આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે. એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા પછી મિત્રો એની નીચે જે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન જે આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. તો બીજું તમારું જે પેજ છે એ જે દસ્તાવેજો એટલે કે જે ડોક્યુમેન્ટ છે એમને અહીંયા આગળ અપલોડ કરવાના છે. કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતા, વાલીની વાર્ષિકનો આવકનો દાખલો, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, અરજદારના નામ અને નંબરવાળા બંને પેજ અપલોડ કરવા. પછી સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન, એ નીચેની બાજુ જે રેડ કલરની લાઈન લખેલી છે અરજી સાથેના બિડાણ બાંહેધરી પત્રક એકરારનામું ડાઉનલોડ, એના પર જઈને ક્લિક કરીને એને ડાઉનલોડ કરીને તમારે ફોર્મ એને ભરવાનું છે. ફોર્મ ભર્યા પછી જ આની અંદર તમારે અપલોડ કરવાનું છે. પછી બેંકની પાસબુક અને રદ કરેલ ચેક યુવતીના નામનું. પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાની છે એટલે જે નવું પેજ છે એ તમારી સામે શો થઈ જશે. આ રીતે તમારી સામે એક બીજો ઓપ્શન આવે છે નિયમો અને શરતો. તો ઉપરોક્ત વિગતો સંપૂર્ણપણે સાચી રજૂ કરવામાં આવે છે. આ માહિતી ખોટી સાબિત થાય તો અરજી રદ કરવામાં આવશે. એની અહીંયા તમારે અહીંયા આગળ નોંધ વાંચી લેવાની છે. પછી રાઇટ ક્લિક કરી અને સેવ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે શું તમે તમારી અરજી સબમિટ કરવા માગો છો તો હા એના પર ક્લિક કરવાની છે. અને એના પર ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે અહીંયા આગળ સબમિટ થઈ જશે. મિત્રો થોડી પ્રોસેસ લઈ અહીંયા આગળ થેન્ક યુ તમારું જે નામ આપેલું છે એ અહીંયા આગળ શું થશે. પછી તમારી કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું માટે અરજીની નોંધણી થયેલ છે અને એના ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. એનો અરજી નંબર આ છે.
તો આને તમારે અરજી નંબર કોપી કરી લેવાનો છે અને અરજી પ્રિન્ટ કરો એના પર તમારે ક્લિક કરવાની છે. એટલે જે પણ તમારી પ્રિન્ટ છે એ તમારી સામે આવી જશે. એ પ્રિન્ટને તમારે સેવ કરી લેવાની છે, કાં તો તમારે એની પ્રિન્ટ આઉટ નીકાળી લેવાની છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.